तो नमस्कार खेडूत मित्रों, आज આપણે આવી ગયા છે જસદણ ગીતા ઇન્ડસ્ટ્રીમાં ડબ્બા હલર ઘણી બધી વસ્તુ આવે છે, બનાવે છે। ડબ્બા છે, હલરું છે, ફૂંકણીયું છે। તો આપણે આજે જોશું કે કઈ રીતના ડબ્બા બને છે, હલર બને, ડબ્બા કેવી રીતના બને છે। તો હાલો આપણે જોઈએ બધા કઈ રીતે। તો તમે જોઈ શકો છો આ ગીતા કંપનીનું હલર છે। આ બધા જે હલર બને છે આ કંઈક માંડવીને ફોલવાનું કંઈક મશીન છે। માંડવીને ફોલવાના કાંઈ ફાડા કાઢવા હોય તો આ બધા હલર હજી ચાલુ છે બનવાના। આ થ્રેસર છે, થ્રેસર પણ બનવાનું ચાલુ છે। હલર જોઈ શકો તમે ભાઈ, તમે જોઈ શકો છો આ વસ્તુ ડબ્બા માટેની જે સ્ટોરેજ કરવાની વસ્તુ આવે છે તે ડબ્બામાં જે ગમે આપણે પાક તૈયાર થાય ડબ્બામાં ગાંઠતા હોય ત્યારે આમાં પડતો હોય છે। આ હજી બધું ફિટિંગ ચાલુ છે, ફિટિંગ કરવાનું છે। તમે જોઈશો આ ગીતા કંપનીનું એક થ્રેસર છે। આ સાઈડમાં પટાવાળું થ્રેસર છે। સાઈડમાં પટ્ટો ખુલી જાય પછી સાઈડમાંથી ઉભા એક બે જણા નાખતા જાય તો પણ આ હાલે। ગીતા ઇન્ડસ્ટ્રીના હલર, થ્રેસર તે બધું અહીંયા જ બને છે। તમે જોઈ શકો છો મારી પાસે મશીનરી મારી વાહે છે, પાછળ છે સાઈડમાં હલરનું કામ ચાલુ છે। ઓપનર, થ્રેસર બધી વસ્તુ અહીં બને છે। તમે મશીનરી જોવો ખાલી અહીંની બધી વસ્તુ સારી વાપરે છે, ક્વોલિટી વાળી। તો આ જોઈ શકો છો આ હલર અત્યારે બને છે, બનવાનું ચાલુ છે ને હેવી લોખંડ વાપરે છે ને ISI સર્ટિફિકેટ વાળું આ લોખંડ બધું આવે છે ને બહુ હેવી ડ્યુટીથી બનાવે છે। આ હલરનું કામ અત્યારે ચાલુ છે, બનાવે છે। આ ગીતા કંપનીનો વર્કશોપ છે। વર્કશોપમાં તમે મટીરિયલ જોઈ શકો, મટીરિયલ પણ બધું સારું વાપરે છે। આ ગીતા કંપનીના સાયણા છે, અલગ અલગ આપણે જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે બનાવી દઈએ ને પોતે જ મેન્યુફેક્ચરિંગ કરે છે। વસ્તુ તમે જોઈ શકો આ છે પતરા સાઈડના ગમે એ હલરના કે ગીતા કંપની બધું હેવી મટીરિયલ વાપરે છે। તો આ તમે મારી પાછળ જોઈ શકો છો આ બધા હેવી મટીરિયલની શાપિંગ છે, પંખાની, ઢોલની, ગમે તમે શાપિંગ જો 2 ની, 2.5 ની, 3 ની બધું હેવી મટીરિયલ વાપરે છે અને હેવી મટીરિયલ માટે ગીતા ઇન્ડસ્ટ્રીનું કામકાજ જો જોરો શોરોથી ચાલુ છે। હવે મારી પાસે જો આ એક ફ્રેમ બને છે। આ ફ્રેમનું કામકાજ જો મજબૂતીથી કેવું સારું એવું હાલે છે। આનું તમે કામકાજ જોયો કે મારી પાસે આ ભાઈ ટાંકા મારે છે। તમે એનો વિસ્તાર જો કેટલા મોટી સંખ્યામાં વર્કશોપ છે। આનો બધું હેવી મટીરિયલ યુઝ વાપરે છે ગીતા ઇન્ડસ્ટ્રી। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો ગીતા ઇન્ડસ્ટ્રીનો આ કન્વર બેલ્ટ છે। કન્વર બેલ્ટ આ ક્યાં ઉપયોગ થાય તમને બધાને ખબર છે તો કોમેન્ટ કરજો। આ પટ્ટો આપણે ડબ્બો હોય, ડબ્બામાં જ્યાં માંડવી ઉપર જતી હોય તો આ પટ્ટા વડે જતી હોય ને આ બકેટ ફિટ થતા હોય। તમે જોઈ શકો કઈ રીતના આ ભાઈ બકેટ ફિટ કરે છે, માર્કિંગ કરી, હોલ કરી ને બકેટ ફિટ કરે છે। આ ગીતા ઇન્ડસ્ટ્રીના ડબ્બામાં ઉપયોગ થાય છે આ કન્વર બેલ્ટ। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ગીતા ઇન્ડસ્ટ્રી, આ તમે મારી પાછળ જોઈ શકો છો આ છે ઝારિયું બધી અલગ અલગ પ્રકારની ચણાની, મગની, માંડવીની તમે જોઈ શકો આ બધી એની જારી છે, જારીનો સ્ટોરેજ કરેલ છે। મારી પાસે મશીનરી તમે જોઈ શકો બધી કોમ્પ્યુટર વાળી મશીનરી। તમે કેવી રીતના જો કટિંગ થાય છે બધું કોમ્પ્યુટર ઉપર આવે છે। VMC, CNC ત્યાંનું બધું કટિંગ થાય છે। લોખંડ પણ તમે જોઈ શકો એનો સ્ટોરેજ જોઈ શકો છો કેવી હેવી ડ્યુટી 5 mm, 6 mm, 7 mm ની પ્લેટો પણ વાપરે છે। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે માંડવી કાઢવાના, સૈણા કાઢવાના, સાયણા તો ઘણા જોયા છે પણ આ જો સાયણા કઈ રીતના બને છે તમને ખબર હતી? આ જો VMC મશીનમાં કઈ રીતના સાયણા બને છે, કઈ રીતના હોલ થાય છે, આપણે ધાણા છે, ચણા છે, જીરું છે, ગમે એ આપણે કાઢવા માટે હલર છે, ફૂંકણીમાં જારી ફિટ કરતા હોય, જારી, સાયણા ત્યાં જો કઈ રીતના આ મશીનમાં બને છે। અલગ અલગ પ્રકારના સાયણા છે, માંડવી, જીરું, ધાણા કાઢવા માટે, હલર, ફૂંકણીમાં ફિટ કરવા માટે અલગ અલગ પ્રકારની જારીયું, સાયણા બધું મળી જાય છે। હેવી મટીરિયલ યુઝ કરે છે આમાં। તો ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો અમારી પાસે મશીન છે તેમાં આમાં હુપડિયું બને છે। હુપડિયું કઈ રીતના બને છે આ ભાઈ જો ઓપરેટિંગ કરે છે અત્યારે જોઈ શકો કોમ્પ્યુટર ઉપર જ કરે ગીતા તો ભાઈ ખેડૂત મિત્રો તમે જોઈ શકો ગીતા ઇન્ડસ્ટ્રીનું આ લેઝર મશીન છે। હોલ ડ્રીલથી નથી પાડે, લેઝર મશીનથી પાડે છે। તમે જોઈ શકો છો કઈ રીતના પાડે છે। એક્યુરેસી પરફેક્ટ આવે, હોલ ટુ હોલ, સેન્ટર ટુ સેન્ટર જ્યાં માર્કિંગ કરેલું હોય ત્યાં જ પડે છે। તમે જોઈ શકો છો। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો મારી પાછળ ગીતા ઇન્ડસ્ટ્રીનો વર્કશોપમાં કામ ચાલુ છે। આ બધા મિની હલર, મોટા હલર, ફૂંકણી, થ્રેસર બધાનું કામ ચાલુ છે। તમે જોઈ શકો છો કેવું મટીરિયલ યુઝ કરે છે, બહુ સારું મટીરિયલ યુઝ કરે તમે જોઈ શકો છો। આ મિની હલર છે, મિની હલર આ મિની ટ્રેક્ટર ઉપર હાલે છે તેનું હજી કામ ચાલુ છે અત્યારે। આ થ્રેસર છે, આ થ્રેસરનું પણ કામ ચાલુ છે અત્યારે, હજી કમ્પ્લીટ નથી થયું, આનું કામ હજી ચાલુ છે। તમે જોઈ શકો કેટલી સંખ્યામાં અત્યારે કામ ચાલુ છે। તમે જોઈ શકો બધા હલરનું ગીતા ઇન્ડસ્ટ્રી આવા 1 યુનિટ ની 3 યુનિટ છે। આ તો 1 યુનિટનું તમને બતાવીએ। આવા રસપ્રદ વિડીયો જોવા માટે કૃષિ એગ્રી જ્ઞાનને આજે જ ફોલો કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવા નવા વિડીયો આવશે, તમને નવા મશીનની જાણકારી દેશું।
ક્યુ મશીન ક્યાં ઉપયોગ થાય, કઈ રીતના ઉપયોગ કરવું, નવું મશીન ક્યુ સિસ્ટમનું આવ્યું છે. આજે જ દેશી એગ્રી જ્ઞાનને ફોલો કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.